વાત હવે અમદાવાદની કરીએ કે જ્યાં અંતિમ ઘડીએ કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી। કોંગ્રેસમાં આખી રાત ચાલ્યો હતો ટિકિટનો કકડાટ। બાકી રહેલા ઉમેદવારોને વહેલી સવારે કરવામાં આવી જાણ। નરોડા વિસ્તારમાં જાહેર થયેલ ઉમેદવારની ટિકિટ કપાઈ છે। કપાયેલા ઉમેદવારને બદલે અન્ય વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે અને હજુ પણ રામોલ વોર્ડના ઉમેદવારની જાહેરાત થવાની બાકી। ફોનલાઈન પર અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે। નરેન્દ્ર, જણાવશો કે અંતિમ ઘડીએ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને હજુ પણ ઉમેદવારોની યાદી અમુક ઉમેદવારો જાહેર થવાના બાકી છે। શું વધુ અપડેટ? જી હિરલ, કોંગ્રેસે જ્યારે પ્રથમ યાદી જાહેર કરી ત્યારબાદ એ પ્રકારની જાહેરાત પણ કરવામાં આવી હતી કે આ વખતની ચૂંટણી કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ પરથી રમતી જોવા મળશે, પરંતુ એવું કંઈ થયું નથી અને છેલ્લા દિવસ સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર નથી કરી શકી। અત્યારે હાલ જે અંતિમ યાદી આવી છે કોંગ્રેસની ફાઇનલ યાદી, એમાં પણ માત્ર ને માત્ર 132 નામો સામે આવેલા જોવા મળી રહ્યા છે। બીજા લગભગ 70 જેટલા નામો હજુ પણ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યા। જે ફાઇનલ યાદી આપી છે એમાં પણ વોર્ડ નંબર 20, 21, 29, 38 અને 48 આ 5 વોર્ડ એવા છે કે જેમાંથી એક પણ ઉમેદવારના નામ જાહેર નથી કર્યા। એટલે કે ટિકિટમાં મેળવવા માટે અથવા તો ટિકિટ વહેંચણીને લઈને ખૂબ મોટા પ્રમાણમાં ખેંચતાણ કોંગ્રેસમાં જોવા મળી રહી છે અને એના જ કારણે ગુપ્ત રીતના આ તમામ જે બાકી રહેલા વોર્ડના ઉમેદવારો છે એમને ફોર્મ ભરાવવા માટેનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે। એમને ટેલિફોનિક જાણ કરીને ડાયરેક્ટ તેઓ ફોર્મ ભરી આવે, કારણ કે જો યાદીમાં એમનું નામ આપવામાં આવે તો વિરોધ વધારે વકરી શકે છે। આ જ બાબતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા આ પ્રકારની વ્યૂહરચના અપનાવી છે। ગતકાલ મોડી રાત્રે પણ લગભગ 12 વાગ્યા સુધી ટોળા કોંગ્રેસ કાર્યાલય બહાર જોવા મળ્યા હતા અને ધારાસભ્યો સામે એમનો આક્રોશ જોવા મળ્યો હતો અને એના જ કારણે આ પ્રકારની અધૂરી યાદી કોંગ્રેસ દ્વારા આપવી પડી છે। બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો કોંગ્રેસમાં આખી રાત ટિકિટનો કકડાટ ચાલ્યો હતો।